વિસ્તારથી ને સૌથી પહેલા અમદાવાદીઓ માટે સૌથી મોટા સમાચાર છે કે ભર ઉનાળે સાબરમતી નદી ખાલી કરવામાં આવશે। 1 એપ્રિલથી 15 જૂન સુધી સાબરમતી નદી ખાલી રહેશે। વાસણા બેરેજની કામગીરી કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। વાસણા બેરેજના નવા દરવાજા નાખવામાં આવશે અને એના કારણે આ સાબરમતી નદીનું પાણી ખાલી કરવામાં આવશે। ઉપર સંત સરોવરથી પાણી આવે છે અને એની સાથે નર્મદા કેનાલમાંથી પણ પાણી ઠાલવવામાં આવે છે। આ બાજુ વાસણા બેરેજના દરવાજા ખોલીને ખાલી કરવામાં આવશે। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા હિરેન મારી સાથે લાઈવ જોડાયા છે। હિરેન, આ કામગીરી શિયાળામાં પણ થઈ શકતી હતી, પણ ઉનાળામાં જ કેમ તંત્રને યાદ આવ્યું કે દરવાજા બદલવાના છે અને નદી ઉનાળામાં ખાલી કરવાનો નિર્ણય લેવાયો? પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત વાસણા બેરેજ જે છે એની ચકાસણી કરવામાં આવી અને એ ચકાસણીમાં વાસણા બેરેજના કેટલાક દરવાજા બદલવા પડે એ પ્રકારની સ્થિતિ છે અને ચોમાસા પહેલા આ કામગીરી કરવી આવશ્યક છે અને એટલા જ માટે ભર ઉનાળે આ કામગીરી શરૂ કરવામાં આવી રહી છે। સિંચાઈ વિભાગે જે પત્ર કર્યો છે તે અંતર્ગત વાસણા બેરેજના જે દરવાજા છે એ દરવાજામાં કેટલાક દરવાજા બદલવા પડે એવી સ્થિતિ છે અને કુલ 30 દરવાજા પૈકી 18 દરવાજા એવા છે કે જેને નવા લગાડવા પડશે, મરામત કરવા પડશે। એની કામગીરી માટે 1 એપ્રિલથી લઈ અને 15 જૂન સુધી આ સાબરમતી નદી છે તે ખાલી કરવી પડશે અને સાબરમતી નદીનું પાણી જે છે એ ફતેવાડી કેનાલ અને અન્ય કેનાલ મારફતે આ 1 એપ્રિલ સુધીમાં ખાલી કરી દેવામાં આવશે। ત્યાર પછી એટલે કે 1 એપ્રિલથી 15 જૂન સુધીના સમયમાં ફતેવાડી કેનાલ હોય કે આસપાસના સિંચાઈ માટેની જગ્યા હોય અથવા તો અમદાવાદમાં ટોરેન્ટ પાવરને જે પાણી અહીંથી સપ્લાય થતું હશે તો એ એટલે જે સરકારી વિભાગોને પાણીની જરૂરિયાત રહેશે તો એમને પોતાની રીતે વ્યવસ્થા કરવાની રહેશે। એ પ્રકારનો પણ આ પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સાથે બીજી તરફ એક કામગીરી સુભાષ બ્રિજના દ્રશ્યો પણ આપણે બતાવીશું કે સુભાષ બ્રિજની કામગીરી માટે જે અત્યારે જે સ્પાન દેખાઈ રહ્યા છે એ 4 પિલ્લર યથાવત રાખી અને જે બાકીના વચ્ચેનો સ્પાન છે એ તોડવામાં આવશે અને એ તોડવા માટે પણ સાબરમતી નદી ખાલી થવી જરૂરી છે। એટલે બંને કામ એક સાથે પેરેલલ ચાલશે। આ વચ્ચેના સ્પાન છે એ તોડી જે થાંભલા છે એને સ્ટ્રેન્થનિંગ કરવામાં આવશે અને ત્યાં જ નવા સ્પાનની કામગીરી પણ શરૂ કરવામાં આવશે। એટલે બે વસ્તુ એક સાથે ચાલશે। મૂળ વિષય વાસણા બેરેજના જે દરવાજા છે એ દરવાજા નવા નાખવાના કારણે આ ખાલી કરવાનું છે અને એનો લાભ સુભાષ બ્રિજની આ કામગીરીને પણ મળશે। પરંતુ જે ખેડૂતો કે જે ફતેવાડી કેનાલ અને આ સાબરમતી નદીના આધારે નીચેના વિસ્તારમાં જે આ ખેતી થઈ રહી છે એને ભર ઉનાળે ક્યાંક તકલીફ પડે તેવી સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે। હિરેન, માહિતી બદલ આભાર।